મહાદેવ હર. આજે આપણે ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓ માટે ઇંગ્લિશ ગ્રામરની અંદર આવતો ફંક્શન નામના ટોપિકનો એક સબ ટોપિક આપણે શીખવા જઈ રહ્યા છીએ. ફંક્શન ની અંદર એક ફંક્શન આવે છે જેનું નામ છે condition in the past. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે condition in the past ફંક્શન વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ. તો સૌપ્રથમ તો આપણે કહી દઈએ કે ગુજરાતીમાં હું તમને સમજાવવાની ટ્રાય કરું કે ભાઈ condition in the past એટલે શું. તો આપણે કહીએ ને કે જો આમ કર્યું હોત તો આમ થઈ શક્યું હોત, એના માટે આ ફંક્શન વપરાય છે. હું તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવવા માંગુ છું. જેમ કે આપણે કહીએ જો મહેનત કરી હોત તો સારા માર્ક મેળવી શક્યા હોત. બીજું એક એક્ઝામ્પલ તમને ગુજરાતીમાં આપવાની હું ટ્રાય કરું છું. જેમ કે જો તમે વહેલા આવ્યા હોત તો મારા માતા પિતાને મળી શક્યા હોત, તો આમ કર્યું હોત તો આમ થઈ શક્યું હોત, એના માટે આ ફંક્શન છે એ આપણે ભણવાનું છે. ઓકે. અને હા, ફંક્શન સ્ટાન્ડર્ડ 12th ની અંદર 12 માર્ક્સનું પૂછાય છે. એમાંથી કન્ડિશન ઇન ધ પાસ્ટ નામના ફંક્શનનો એક પ્રશ્ન અથવા બે પ્રશ્ન અવશ્ય હોય જ છે. એટલે વિદ્યાર્થી મિત્રો પૂરેપૂરું ધ્યાન આપી અને આને સમજજો. આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ કન્ડિશન ઇન ધ પાસ્ટ. ઘણા બધા ફંક્શન એવા છે કે જેના કીવર્ડ હોય છે, પણ આમાં કીવર્ડ નથી. આમાં આપણે વાક્ય રચના પ્રમાણે આગળ વધવાનું રહેશે. જેમ કે કન્ડિશન ઇન ધ પાસ્ટ ની વાક્ય રચના આપણે જોઈએ છીએ. શરૂઆતમાં if એટલે આપણે કહીએ ને કે જો આમ કર્યું હોત તો આમ થઈ શક્યું હોત, એટલા માટે if પ્લસ કર્તા એટલે કે સબ્જેક્ટ પ્લસ head પ્લસ v3 પ્લસ head પ્લસ v3. હવે તમને બધાને ખબર જ હશે કે કર્તા પછી head પછી v3 આવે એટલે એ શું કહેવાય? પૂર્ણ ભૂતકાળ કહેવાય. શું કહેવાય? પાસ્ટ પરફેક્ટ ટેન્સ કહેવાય, પૂર્ણ ભૂતકાળ કહેવાય. head પ્લસ v3. ઓકે. પછી કર્મ અથવા અધર વર્ડ્સ અન્ય શબ્દો પણ તમે હોઈ શકે, જો વાક્યની અંદર હોય તો મૂકી શકીએ છીએ. અલ્પવિરામ. હવે ખાસ ધ્યાન રાખો, જો આમ કર્યું હોત તો ઇંગ્લિશમાં તો માટે કોઈ શબ્દ નથી, અલ્પવિરામ એટલે તો. બરાબર? જો આમ કર્યું હોત તો head plus v3. આ બાજુના વાક્યમાં શું આવશે? જ્યાં આપણે વાક્ય પૂર્ણ કરવાનું હશે ત્યાં શું આવશે? જો ધ્યાનથી, કર્તા પ્લસ કોઈ પણ સહાયકારક ક્રિયાપદ. પણ અહીંયા જેમ કે આપણે કે મોડલ વર્બ, કોઈ પણ મોડલ વર્બ આપણે મૂકી શકશું. આપણે મૂકી દઈએ મોડલ વર્બ could અથવા would. આમ તો મોડલ વર્બ ઘણા બધા છે, can, could, will, would, must, may, might, should. પણ આપણે જે સિલેબસમાં આવે છે એમાં મોટા ભાગે કાં તો could અથવા would આવશે. ઓકે. કર્તા પ્લસ could or would પ્લસ have. અને યાદ રાખજો, have, has કે had આ ત્રણેય
પછી હંમેશા V3 આવે, એટલે કે ભૂતકૃદંત આવે. આ ક્યારેય ભૂલવાનું નહીં. જો હેડ હોય તો હેડ પછી ક્રિયાપદ ભૂતકૃદંત જ આવે, V3 જ આવે. એવી રીતના હેવ હોય તો હેવ પછી ભૂતકૃદંત જ આવે, V3 જ આવે. કર્તા પ્લસ કુડ ઓર વુડ પ્લસ હેવ પ્લસ V3 પ્લસ કર્મ. આ એની વાક્ય રચના થઈ. હવે આપણે આનું એક એક્ઝામ્પલ જોઈ લઈએ, જેથી આપણને બધું ક્લિયર થઈ જાય કે આ વાક્ય રચના પ્રમાણે ચાલે છે કે નહીં. તો ચાલો જોઈએ એક્ઝામ્પલ. કર્તા સર્વનામ if you had come. હવે કોઈને એમ થશે કે સર અહીંયા તમે લખ્યું છે V3 અને અહીંયા તો V1 લખ્યું. ના, આ V3 જ છે, કારણ કે કમ નું V3 કમ જ થાય. કમ, કેમ અને કમ, મતલબ કમ નું V3 કમ જ થાય એટલા માટે. if you had come early અલ્પવિરામ you could have. હવે meet નું V3 આપણે લખીએ છીએ, MEET meet નું V3 આપણે લખીએ છીએ. you could have met my parents બરોબર. જો તમે વહેલા આવ્યા હોત તો તમે મારા માતા પિતાને મળી શક્યા હોત. ખાસ આની અંદર જે મહત્વની વસ્તુ આપણે જે સમજવાની છે એ હું તમને હાઇલાઇટ કરીને બતાવું છું. મહત્વની વસ્તુ આ છે, આ વાક્યમાં હેડ પ્લસ V3 આવે અને આ બાજુ કન્ડિશન ઇન ધ પાસ્ટ ની અંદર આ બાજુ મોડલ વર્બ પ્લસ હેવ પ્લસ V3 આવે. આ ખાસ આપણે યાદ રાખવાનું છે. ઓકે, ઘણી વખતે વિદ્યાર્થીઓ છે ને એ ભૂલ કરે છે, જેમ કે હેવ લખતા ભૂલી જાય છે અથવા તો આનું V3 કરતા ભૂલી જાય છે. તો આ વસ્તુને આપણે ખાસ મગજમાં યાદ રાખવાની છે. આ થયું છે કન્ડિશન ઇન ધ પાસ્ટ ફંક્શન. બરાબર વિદ્યાર્થી મિત્રો, કન્ડિશન ઇન ધ પાસ્ટ નામ બહુ મોટું છે, પણ થોડું ધ્યાન આપો તો તમને આરામથી આવડી જાય એવું છે. ઓકે, એક વસ્તુ આની અંદર બની શકે છે જે હું તમને બતાવવા માંગુ છું. કદાચ આ બાજુનું વાક્ય પેસિવ વોઇસમાં પણ હોઈ શકે. તો ચાલો આ બાજુના વાક્યને જો પેસિવ વોઇસમાં હોય તો એની વાક્ય રચના શું થાય એ જરાક આપણે જોઈ લઈએ. 1 સેકન્ડ. આ બાજુનું વાક્ય સેમ જ રહેશે. કન્ડિશન ઇન ધ પાસ્ટ ની અંદર વાક્ય રચના સરખી જ રહેશે. if પ્લસ કર્તા પ્લસ હેડ પ્લસ V3 પ્લસ કર્મ. આ તો સેમ જ રહેશે, પૂર્ણ ભૂતકાળ વાળું વાક્ય. તો આ બાજુ શું આવશે? પણ જો આ બાજુ પેસિવ વોઇસ કરવું હોય તો, અને બધાયને ખબર છે કે જો પેસિવ વોઇસ નું વાક્ય હોય તો આગળ કોને લેવાનું છે? કર્મને. તો કર્મને આગળ લઈ લો. અહીંયા આવી જશે કર્મ પ્લસ મોડલ વર્બ કુડ અથવા વુડ. મોડલ વર્બમાં કુડ અથવા વુડ પ્લસ હેવ. હવે
પેસિવ વોઇસમાં જો આ વાક્ય હોય તો હવે એક વસ્તુ ઉમેરવાની આવી છે અને તે છે બી. V3 તો એમને જ રાખવાનું છે પ્લસ બાય પ્લસ કરતા. બરોબર, ખ્યાલ આવ્યો? આ છે પેસિવ વોઇસ. જો ફરી એકવાર હું તમને હાઇલાઇટ કરીને બતાવવા માંગુ છું, ધ્યાનથી સમજો. તમે જોઈ શકો છો આ બાજુના વાક્યમાં શું હોય? હેડ પ્લસ V3. તો આ બાજુના વાક્યમાં શું આવશે? જો પેસિવ હશે તો આગળ કોણ હશે? કર્મ હશે. આ ભૂલવાનું નહીં. ત્યારબાદ could અથવા would પ્લસ have પ્લસ been આવશે. could અથવા would પ્લસ have પ્લસ been અને V3. બરોબર છે? અને V3 આવશે. એ આપણે જરા કે ભૂલાઈ ગયું મને. આ રીતે આ બાજુ શું જોવાનું? હેડ પ્લસ V3 છે. આ છે તો આ બાજુ could have પ્લસ V3. પણ જો પેસિવ કરવું હોય તો could have been અને પછી V3. પણ હા, પેસિવ કરવું હોય તો આગળ કર્મને લેવું જરૂરી છે. આ ખાસ ભૂલવાનું નહીં. પેસિવ કરવું હોય તો આગળ કર્મને લેવું જરૂરી છે. આ ખાસ ભૂલવાનું નહીં. ઓકે, આનું પણ આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ. આનું એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. If she had come early અલ્પવિરામ ઓલાની જે વચ્ચે વાક્ય આમાં તો સે વચ્ચે વાક્ય રચના હવે ધ્યાન રાખવાનું છે. હવે આપણે એવું વાક્ય બનાવવા માંગીએ છીએ કે જો તે વહેલી આવી હોત તો તેને ગિફ્ટ મળી શકી હોત. ફરી એકવાર, જો તે વહેલી આવી હોત તો તેને ગિફ્ટ મળી શકી હોત. આપણે એવું વાક્ય બનાવવું છે. ઓકે, તો ગિફ્ટ મળી શકી હોત તો એમાં ગિફ્ટ છે, ગિફ્ટ એ શું છે? કર્મ છે. એટલે ગિફ્ટ ને આગળ લઈ લઈએ છીએ. The gift could have been, the gift could have been given to her by them. બરોબર છે? તમે જોઈ શકો છો આ વાક્યનો મતલબ કહ્યું. જો તે વહેલી આવી હોત તો તેઓ દ્વારા તેને ગિફ્ટ મળી શકી હોત. જો તે વહેલી આવી હોત તો તેઓ દ્વારા તેને ગિફ્ટ મળી શકી હોત. ગિફ્ટ આપી શકી હોત. બરોબર છે? ગિફ્ટ એને આપવા તેઓ દ્વારા અપાણી હોત અથવા આપી શકાય હોત. ખ્યાલ આવ્યો છે બધાને થોડો ઘણો? ઓકે, આ છે કન્ડિશન ઇન ધ પાસ્ટ. મેઇન ફોકસ વાક્ય રચના ઉપર કરવાનું છે. આવું બહુ ઓછું આવશે, ચિંતા નહીં કરો. આ પેસિવ વર્ડ ઓછું આવશે. વધારે વખત તમારે ઉપરની વાક્ય રચનાને જ ફોલો કરવાનું રહેશે. તો અહીંયા આપણો આ કન્ડિશન ઇન ધ પાસ્ટ ટોપિક છે એ પૂરો થાય છે. જો તમને આ વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો.